પરમ પ્રસાદમાં પ્રભુ ઈસુ આપણી મધ્યે આ મહાન સંસ્કારમાં આ વેદી તરફ આવી રહ્યા છે. પૂરા ઉત્સાહથી, ઉમંગથી, આનંદથી પ્રભુનો અવખાર કરીએ. પ્રભુ સાક્ષાત આ પરમ પ્રસાદમાં વિરાજમાન છે અને આ મહાન સંસ્કારમાં આપણી મધ્યે પ્રભુ આવી રહ્યા છે. આખી ધરતી, આ વનસ્પતિ, પશુ પક્ષીઓ બધા જ પ્રભુની સ્તુતિ કરો. આપણે પણ આ પવિત્ર ધામમાં, આ પવિત્ર ઘડીએ આપણે ભેગા મળ્યા છીએ પ્રભુની સ્તુતિ કરવા, આરાધના કરવા. આ ભક્તિમાં આપણે ભાગ લઈએ. બોલીએ હાલેલુયા, 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 હાલેલુયા. પરમ પિતાની સ્તુતિ હો, પરમ પિતાની આરાધના હો, પરમ પિતાનો મહિમા હો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈસુની સ્તુતિ હો, ઈસુની આરાધના હો, ઈસુનો મહિમા હો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્માની સ્તુતિ હો, પવિત્ર આત્માની આરાધના હો, પવિત્ર આત્માનો મહિમા હો. હાલેલુયા, 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 હાલેલુયા. આપણે તાળીઓ પાડતા ભજનમાં જોડાઈએ. પ્રભુ આ મહાન સંસ્કારમાં આપણી મધ્ય આવી રહ્યા છે. ઉત્સાહથી, ઉમંગથી, આનંદથી પ્રભુનો આપણે અવખાર કરીએ. આપણી મધ્યે આ ભજન ગવડાવવામાં આવશે. Thank you.
દેવળની આગળ પ્રાયશ્ચિત સાંભળવા માટે ફાધર બેઠા છે. જ્યારે જેને પ્રાયશ્ચિત કરવું હોય તમે આ સંદર્ભ વાપરીને તમે પ્રાયશ્ચિત કરીને આપણે આપણી જાતને શુદ્ધ બની શકીએ. થોડી વાર આપણે મૌન રહી અપરમ પ્રસાદમાં વિરાજમાન પ્રભુ ઈસુને નિહાળીએ. આ જીવનદાયી રોટી છે, સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી હું છું. પ્રભુ કહે છે જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. પ્રભુ આપણી મધ્યે આ મહાન સંસ્કારમાં આ રોટીના રૂપમાં આ વેદી ઉપર વિરાજમાન છે. પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરી શક્તિથી, પૂરા આત્માથી આપણે પ્રભુને નિહાળીએ. યહૂદીતનો ગ્રંથ 16મા અધ્યાયમાં યહૂદીત પ્રભુનો ગુણગાન કરે છે. હું મારા ઈશ્વરનો નવું સ્તોત્ર ગાઈશ. ઓ પ્રભુ, તું મહાન છે, તારા મહિમાનો પાર નથી. તારી શક્તિ અદ્ભુત છે, તું અજેય છે. તારી સારી સૃષ્ટિ તારી સેવા કરો. કારણ તું બોલ્યો ને બધું અસ્તિત્વમાં આવ્યું. તે તારો પ્રાણ પૂર્યા અને સૃષ્ટિ પેદા થઈ. કોઈ તારા આદેશની સામે થઈ શકે એમ નથી. ભલે પર્વતો અને સમુદ્રો મૂળમાંથી ખડબડી ઉઠે, ભલે તારી નજર પડતા ખડકો મીલની જેમ ઉગળી જાય, પણ તારો ડર રાખી ચાલનારાઓ ઉપર તારી દયા કાયમ છે. કોઈ પણ યજ્ઞ પોતાની સૌરભથી તને પ્રસન્ન કરવા માટે નાનો પડે છે. આખી દુનિયાભરની આહુતિની ચરબી તને રીઝવવા પૂરતી નથી, પણ તારો ડર રાખીને ચાલનારાઓ સદા સર્વદા મહાન બનતા જશે. બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ક્રિસ્તુમાં પ્રિય ભાઈ અને બહેનો, યહૂદી આ ગીત ગાય છે, પ્રભુની સ્તુતિ કરે છે. એ સમય, એ સંદર્ભ આપણે જાણવા જેવું છે. તે સમયમાં આખા યરુશલેમ દુશ્મનોથી ઘેરાઈ ગયું હતું. અશૂરના સમ્રાટ એના સેનાપતિ હોલેફર્નેસ એમના લશ્કરો સાથે આવીને આખા યરુશલેમ શહેરને એ ઘેરી વળ્યો. એક દિવસ નહીં, બે દિવસ નહીં, એક મહિનો નહીં, બે મહિનો નહીં, આખું વર્ષ, એક વર્ષ વીત્યું, બીજું વર્ષ વીત્યું, અને ત્યાં તે ખાવાનું હતું પૂરું થઈ ગયું, પાણી હતું પૂરું થઈ ગયું. બહારથી કોઈ અંદર નહીં શકે, ન જઈ શકે, અંદરથી કોઈ બહાર નહીં આવી શકે. લોકો ભૂખે મરતા હતા. અને હોલેફર્નેસ આખા યરુશલેમને, એ પવિત્ર નગરીને કબજો કરવા માટે એ નક્કી કર્યો હતો. અને અહીંયા એક યહૂદી નારી, એક સ્ત્રી, એક વિધવા આ હોલોફર્નેસને વધ કરે છે. પ્રભુ દુશ્મનોને નાશ કરે છે એક સ્ત્રીના હાથ દ્વારા. એ મહાન કાર્ય પ્રભુ આ યહૂદીત એક સ્ત્રી દ્વારા પ્રભુ કરીને તે સમયમાં ઇઝરાયલીઓનું રક્ષણ કરે છે. એનો શબ્દ ફરી એકવાર આપણે સાંભળીએ. હું મારા ઈશ્વરનો નવો સ્તોત્ર ગાઈશ. ઓ પ્રભુ, તું મહાન છે, તારા મહિમાનો પાર નથી. તારી શક્તિ અદ્ભુત છે,
તું અજેય છે. તારી સારી સૃષ્ટિ તારી સેવા કરો, કારણ તું બોલ્યો ને બધું અસ્તિત્વમાં આવ્યું. તે તારો પ્રાણ પૂર્યો અને સૃષ્ટિ પેદા થઈ. કોઈ તારા આદેશની સામે થઈ શકે એમ નથી. પ્રભુના શબ્દમાં જીવન છે. પ્રભુના શબ્દમાં આપણું જીવન છે. પ્રભુ બોલ્યા ને આખી સૃષ્ટિ અસ્તિત્વમાં આવી. પ્રભુ બોલ્યા ને આપણે જીવતા જાગતા આજે આપણે બેઠા છીએ. પ્રભુએ આપણામાં પ્રાણ પૂર્યો છે. યહૂદી કહે છે, ભલે પર્વતો અને સમુદ્રો મૂળમાંથી ખળબળી ઉઠે, ભલે તારી નજર પડતા ખડકો મીરની જેમ ઓગળી જાય, પણ તારો ડર રાખી ચાલનારાઓ ઉપર તારી દયા કાયમ છે. ધરતીકંપ આવે, સુનામી આવે, કોઈ પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય, આપણા જીવનમાં પણ ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આપણે માની બેઠા છીએ હવે બધું પૂરું થયું, ડાક્ટરો હવે ના પાડે છે, કોઈ દવા નથી, કંઈ નહીં કરી શકે, ઘરે લઈ જાઓ. વિશ્વાસ છોડી દઈએ છીએ, આશા ગુમાવી બેઠા છીએ. એક નોકરી બીજી નોકરી દર વખતે ચૂકી જાય છે ત્યારે નિરાશ આપણે મનને ઘેરી વળે છે. જેમ અશૂરના લશ્કર યરુશલેમ શહેરને ઘેરી વળ્યા, પણ પ્રભુ ઈસુ પરમપિતા પરમેશ્વર પ્રભુ આ દુશ્મનોને શરમ આવે છે. એક યહૂદી નારી દ્વારા આ હોલોફર્નસ એ ઇઝરાયલના ઈશ્વરનું અપમાન કરતો એનો વધ કરાવે છે. પ્રભુ મહાન છે, પ્રભુ સર્વશક્તિમાન છે. એ જ પ્રભુ આ ક્ષણે આપણી મધ્યે આ મહાન સંસ્કારમાં આપણી મધ્યે હાજર છે. જેના માટે કશું જ અશક્ય નથી, બધું શક્ય છે. વિશ્વાસ રાખનાર માટે બધું શક્ય છે. પ્રભુએ માર્તાને કહ્યું હતું, માર્તાનો ભાઈ લાઝરસ મરી ચૂક્યો હતો, એને કબરે પડીને 4 દિવસ થઈ ચૂક્યા હતા, ગંદુ વાસ મારતો હતો બહાર એના કબ્રસ્તાન આગળ. પણ પ્રભુ ઈસુએ માર્તાને કહ્યું, જો તું શ્રદ્ધા રાખીશ તો તું પ્રભુનો મહિમા જોવા પામીશ. જો તું શ્રદ્ધા રાખીશ તો તું પ્રભુનો મહિમા જોવા પામીશ. માર્તાએ કહ્યું, પ્રભુ તમે જ જીવન છો, તમે જ પુનરુત્થાન છો. અને પ્રભુ ઈસુ લાઝરસ બહાર આવ એમ કહેતા લાઝરસ બહાર આવે છે. એમનો વિશ્વાસ, એમની શ્રદ્ધા ત્યાં પ્રભુનો મહિમા જોવા ત્યાં બેઠા થયેલા લોકો બધા જ લાઝરસ મરી ચૂક્યો હતો, દફનાવવામાં આવ્યું હતું, એ ઉઠીને બહાર આવે છે. પ્રભુનો મહિમા બધાએ જોઈ શક્યા. આજે એ જ પ્રભુ, એ જ ઈશ્વર આપણી મધ્યે આ મહાન વેદી ઉપર વિરાજમાન છે. પ્રભુ આપણે બધાને કહી રહ્યા છે આ ક્ષણે, તું શ્રદ્ધા રાખીશ તો પ્રભુનો મહિમા તું જોવા પામીશ. યહૂદીને એ શ્રદ્ધા હતી, એ વિશ્વાસથી ગઈ હોલોફર્નસને સામનો કરવા માટે. એકલી ગઈ, કોઈ નથી એને દાસી સિવાય, અને ત્યાં જાય છે અને હોલોફર્નસને ફસાવે છે, છેતરે છે, એનું માથું કાપીને હાથમાં લઈ આવે છે. અને અશૂરના આખા લશ્કરના એક માણસ નાસી જાય છે. ઇઝરાયલનો મોટો વિજય મળ્યો છે. એ જ પ્રભુ આપણી મધ્યે હાજર છે. યહૂદીના શબ્દમાં જ આપણે પણ પ્રભુની સ્તુતિ કરીએ. મારી પાછળ બોલો, હું મારા ઈશ્વરનો નવું સ્તોત્ર ગાઈશ. ઓ પ્રભુ તું મહાન છે, ઓ પ્રભુ તું મહાન છે. તારા મહિમાનો પાર નથી, તારા મહિમાનો પાર નથી. તારી શક્તિ અદ્ભુત છે, તું અજેય છે. તારી સારી સૃષ્ટિ તારી સેવા કરો, કારણ તું બોલ્યો ને બધું અસ્તિત્વમાં આવ્યો. તે તારો પ્રાણ પૂર્યો અને સૃષ્ટિ પેદા થઈ. કોઈ તારા આદેશની સામે થઈ શકે એમ નથી.
ભલે પર્વતો ભલે પર્વતો અને સમુદ્રો અને સમુદ્રો મૂળમાંથી કળવળી ઉઠો, મૂળમાંથી કળવળી ઉઠો. ભલે તારી નજર પડતા ખડકો મીરની જેમ ઓગળી જાય, પણ તારો ડર રાખી ચાલનારો ઉપર તારી દયા કાયમ છે. કોઈ પણ યજ્ઞ કોઈ પણ યજ્ઞ પોતાની સૌરભથી પોતાના સર્વથી તને પ્રસન્ન કરવા માટે અને પ્રસન્ન કરવા માટે નાનો પડે છે. નાનો પડે છે. આખી દુનિયાભરની આખી દુનિયાભરની આહુતિની ચરબી આહુતિની સર્વે તને રીઝવવા પૂરતી નથી, પૂરતી નથી. પણ તારો ડર રાખીને પણ તારો ડર રાખીને ચાલનારાઓ ચાલનારા સદા સર્વદા સદા સર્વદા મહાન બનતા જશે. મહાન બનતા જશે. સદા સર્વદા સદા સર્વદા મહાન બનતા જશે. મહાન બનતા જશે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. એક યહૂદી નારી ઇઝરાયલનો વિજય મેળવવા માટે એક સાધન બની. એના મનમાં અડગ વિશ્વાસ હતો, પ્રભુ મહાન છે, પ્રભુ સર્વશક્તિમાન છે, શબ્દ માત્રથી આકાશ અને પૃથ્વીને સર્જન કરવા પ્રભુ સમર્થ છે. એ જ પ્રભુ આજે મારા હાથે ઇઝરાયલનો ઉદ્ધાર કરશે. એ વિશ્વાસ સાથે એ રાક્ષસ જેવા ઓલોપકસને સામનો કરવા ગઈ. એનું માથું કાપીને એ લઈ આવી. ઇઝરાયલનો મોટો વિજય મળ્યો. એ જ પ્રભુ આપણી મધ્યે હાજર છે. અસંભવને સંભવ કરનાર ઈશ્વર આપણી મધ્યે છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ, પ્રભુનો જય જયકાર કરીએ. ક્રિસ્તુમાં પ્રિય મિત્રો, આપણે આપણા જીવનમાં હંમેશા આગળ વધવા, હરેક કાર્યમાં સફળ બનવા, ખુશ રહેવા, તંદુરસ્ત રહેવા આપણે ઈચ્છીએ છીએ. આપણામાં અહીંયા કોઈ નથી કે મારે દુઃખી રહેવું છે, નિષ્ફળ થવું છે. કોઈ નથી, આ દુનિયામાં કોઈ નથી. સંન્યસ્ત જીવન હોય, સાધવી જીવન હોય, લગ્ન જીવન હોય, નાના હોય, મોટા હોય, અમીર હોય, ગરીબ હોય, શહેરના હોય, ગામડાના હોય, બધાની એક જ ઈચ્છા છે, આપણે ખુશ રહીએ, આનંદ રહીએ, સફળ બનીએ, આપણા જીવનમાં આપણે આગળ ને આગળ વધતા રહીએ. આપણા બાળકો હરેક તબક્કામાં એ આગળ વધતું જાય, હોશિયાર બને. એ જ આપણી ઈચ્છા છે, એ જ આપણી ઈચ્છા છે, અને એ જ ઈશ્વરની પણ ઈચ્છા છે. એ જ ઈશ્વરની પણ એ જ ઈચ્છા છે. એ જ આપણે વાંચીએ છીએ યોહાન ગ્રંથ 10મો અધ્યાય 10મી કડીમાં, હું તમને જીવન આપવા અને ભરપટે આપવા આવ્યો છું. જેમ તેમ જીવન વગર મરેલા જેવું જીવવા પ્રભુએ આપણી મધ્યે આવ્યા નથી. પ્રભુએ આપણે જીવન આપવા અને આપણે ભરપટે જીવીએ, ભરપૂર જીવીએ, આનંદથી જીવીએ, તંદુરસ્તી જીવીએ, હરેક કાર્યમાં આપણે સફળ બનીએ, આપણા જીવનમાં આપણે આગળ વધતા રહીએ. એ જ ઈશ્વરની ઈચ્છા છે, એ જ ઈશ્વરની યોજના છે. આપણા તમારા બાળકો માટે તમારી સારી યોજનાઓ છે, સારી યોજનાઓ છે. 10મા ધોરણમાં સારી ટકા મેળવીને પાસ થાય, તમારી સારી ઈચ્છા છે, સારી યોજના છે, સારી એક શાળામાં એને મૂકવું. 12મા ધોરણમાં હજી એ સારી ટકા મેળવીને આગળ આવે છે, સારામાં સારી કોલેજમાં, યુનિવર્સિટીમાં એને મૂકવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણા બાળકો માટે મા-બાપને હંમેશા સારી ઈચ્છા હોય છે. ને આપણા પરમ પિતાને, જેણે આપણું આખું જીવન જાણે છે, આપણું ભવિષ્ય આપણે નથી જાણતા, કાલનો દિવસ કેવું રહેશે આપણે નથી જાણતા, પણ પ્રભુ પરમેશ્વર જાણે છે. આપણે જીવન આપનાર ઈશ્વરની પાસે આપણા દરેકને માટે સારી યોજનાઓ છે, સારી યોજનાઓ છે. પ્રભુ પૈગંબર યિર્મયાને કહે છે, તું માતાના ગર્ભમાં તને ઘડ્યો તે પહેલા હું તને જાણું છું, મારા હથેળીમાં મારું નામ, તારું નામ મેં ચૂંટાવ્યું છે. હવે જાઓ, જ્યાં હું મોકલું તો જાઓ. એમ કરીને પ્રભુને એમના માટે એક મહાન યોજના હતી. એક પૈગંબરને માટે, એક પુરોહિતને માટે, એક વ્યક્તિ માટે પ્રભુ જેમ તેમ જીવન આપીને આ જગતમાં મોકલતા નથી. એક વ્યક્તિ મહાન બનવાની શક્તિયતા છે, આવડતો છે, શક્તિ છે. આપણામાં પુષ્કળ શક્તિઓ છે. આપણે બધાએ
ઈસુ પર વિશ્વાસ રાખનાર એક માણસ મહાન બનવા માટે તક છે, શક્તિ પ્રભુએ આપી છે. પવિત્ર આત્માની શક્તિ પ્રભુએ આપણે બધાને આપ્યા છે. પવિત્ર આત્માની શક્તિ, સર્વોત્તમ શક્તિ જે પ્રેષિતોના જીવનમાં કામ કર્યા. પ્રેષિતો એ નબળા હતા, ડરબોક હતા. પ્રભુ ઈસુને ક્રૂસે ચડાવવામાં આવ્યું, ત્યાં એમને એકલા છોડીને બધા નાસી ગયા, ભાગી ગયા. એક 3 વખત ઇનકાર કર્યો, એને વળગતો સુદ્ધા નથી એમ કરીને એક દગો દીધો, બીજા બધા ભાગી ગયા. એ જ પ્રેષિતો પવિત્ર આત્માની પ્રેરણા પછી, પવિત્ર આત્માનો અવતરણ પછી દુનિયાના ખૂણે ખૂણે નીકળી પડ્યા, શુભ સંદેશની ઘોષણા કર્યા અને પ્રભુને માટે જીવન આપવા સુદ્ધા એ આગળ વધતા રહ્યા. પવિત્ર આત્માની શક્તિ, એમનામાં કામ કરનાર પવિત્ર આત્મા છે. એ આપણે બધાને પવિત્ર આત્મા આપવામાં આવ્યું છે. એ પવિત્ર આત્મા આપણે આપણા જીવનમાં હંમેશા આપણે સફળ બનતા રહીએ, આગળ વધતા રહીએ, તાકી ના જઈએ, પણ પૂરા ઉત્સાહથી, ઉમંગથી આપણે જીવીએ, ભરપટે જીવીએ, ભરપૂર જીવીએ. એ જ ઈશ્વરની ઈચ્છા છે, એ જ ઈશ્વરની યોજના છે. તે પરમેશ્વરની ઈચ્છા આપણે જાણવાની જરૂર છે. પરમેશ્વરની ઈચ્છા અનુસાર તમારે શું કરવું જોઈએ એમ પ્રશ્ન આવે તો પરમેશ્વરની ઈચ્છા પાર પાડવા યહૂદી લોકો પ્રભુ ઈસુને એ પ્રશ્ન પૂછતા હતા. પ્રભુ ઈસુને એ પ્રશ્ન પૂછતા હતા. યોહાન ગ્રંથ 6 અધ્યાય વાંચું છું, 6 અધ્યાય 28મી કડી. તે લોકોએ ઈસુને પૂછ્યું, અમારે ઈશ્વરના કામ પાર ઉતારવા હોય તો શું કરવું? ઈશ્વરના કામ પાર ઉતરવા હોય તો અમે શું કરવું? તે પ્રભુએ એને જવાબમાં કહે છે, ઈશ્વરે તેમને જવાબ આપ્યો. 29મી કડીમાં વાંચું છું. ઈશ્વર તો એટલું જ ઈચ્છે છે કે તેણે જેને મોકલ્યો છે તેના ઉપર તમે શ્રદ્ધા રાખો. ઈશ્વર તો એટલું જ ઈચ્છે છે કે તેણે જેને મોકલ્યો છે તેના ઉપર તમે શ્રદ્ધા રાખો. પ્રભુ ઈસુનું વચન છે. બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરની ઈચ્છા અનુસાર આપણે જીવવા માટે પ્રયત્ન કરીએ ત્યારે આપણે આપણા જીવનમાં આગળ ને આગળ વધતા રહીએ. દુઃખમાં આફતમાં પણ આપણે ખુશ રહીએ, માંદગીમાં પણ આપણે સ્મિતાન સાથે રહીએ, આપણા જીવનમાં આપણે આગળ વધતા રહીએ. પ્રભુની ઈચ્છા એ છે, પ્રભુએ જેને મોકલ્યો છે, પરમપિતા પરમેશ્વરે જેને આ દુનિયામાં મોકલ્યા છે એવા પ્રભુ ઈસુ ઉપર સંપૂર્ણ વિશ્વાસ, ઈસુમય શ્રદ્ધા, એટલે જે સત્ય પરમેશ્વરે પ્રગટ કર્યો છે તે પર શ્રદ્ધા રાખવી જોઈએ. ઈસુ કહે છે, હું જ માર્ગ છું, સત્ય છું અને જીવન છું. યોહાન ગ્રંથ 14મો અધ્યાય 6મી કડી. હું જ માર્ગ છું, સત્ય છું અને જીવન છું. પ્રભુ ખુદ સત્ય છે અને પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા છે. આપણી આગળ એ સ્પષ્ટ રીતે એ સનાતન સત્ય, એ શાશ્વત સત્ય આપણી આગળ પ્રભુ રજૂ કરે છે. ચારે શુભ સંદેશમાં આપણે એ વાંચી શકીએ છીએ. યોહાન ગ્રંથ 5મો અધ્યાય 24મી કડીમાં પ્રભુ ઈસુ કહે છે, હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ મારું કહ્યું સાંભળે છે અને મને મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામી ચૂક્યો છે. બોલે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈસુનું કહ્યું જે કોઈ વ્યક્તિ સાંભળે છે અને જેને એને મોકલ્યો છે પરમપિતા પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામી ચૂક્યો છે. પામશે નહીં, પામશે કરી પ્રભુ હવામાં કઈ વાત કરતા નહીં, પામી ચૂક્યો છે. ઈસુના કહ્યામાં આપણે આપણું જીવન ગુજારીએ. આખા બાઇબલમાં મારા જીવન માટે ઈશ્વરની કઈ યોજના છે, કઈ યોજના છે, કઈ ઈચ્છા છે, મારા જીવનમાં મારે શું કરવું જોઈએ? પવિત્ર ગ્રંથ લઈને તમે વાંચો, શુભ સંદેશ લઈને તમે વાંચો, દિલ ખોલીને તમે વાંચો, પૂરા મનથી તમે વાંચો, કાન ખોલીને તમે વાંચો. કેટલી વાર પ્રભુ કહે છે જેને કાન હોય તે સાંભળે. કાન તો બધાને આપવામાં આવે છે, એક નહીં બે આપવામાં આવ્યા છે. તો પ્રભુ ઈસુ સ્પષ્ટ રીતે કહે છે જેને કાન હોય તે સાંભળે. હૃદયથી આપણે સાંભળીએ, મનથી આપણે સાંભળીએ, પ્રભુનું વચન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણે સમજી શકીએ પ્રભુને મારા જીવન માટે કઈ યોજના છે.
મારે મારા જીવનમાં આગળ વધવું જોઈએ, આગળ જવા મેં પ્રયત્ન કરું છું. પ્રભુ તમારી ઈચ્છા શું છે? પ્રભુ ઈસુ પરમપિતા પરમેશ્વરના પુત્ર હોવા છતાં એમના આખા જીવનકાળ દરમિયાન ઈશ્વરની ઈચ્છા શોધતા હતા, ઈશ્વરની ઈચ્છા જાણવા માટે પ્રયત્ન કરતા હતા. આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ આ શુભ સંદેશની ઘોષણા કરવા માટે નીકળી પડે છે. પહેલા 40 દિવસ અને 40 રાત રણમાં ત્યાં જઈને એકલા પરમપિતા સાથે ત્યાં એક બનીને જીવે છે. 40 દિવસ ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે, અને એમની આગળ જે કંઈ ભણવાનું છે બધું આગળથી જોઈને પ્રભુ ઈસુ પરમપિતા પરમેશ્વરની ઈચ્છા ત્યાં જાણવા પ્રયત્ન કરે છે. 12 શિષ્યોની પસંદગી કરવા પહેલા પ્રભુ ઈસુ આખી રાત પ્રાર્થનામાં પ્રભુ ગાળે છે. આખી રાત પ્રભુ ઈસુ પ્રાર્થનામાં સમય વીતે છે અને સવારે આવીને પોતાના ઘણા શિષ્યોમાંથી 12 શિષ્યોને પ્રભુ પસંદ કરે છે. પોતાના જીવનમાં હરેક પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ પરમપિતા પરમેશ્વરની ઈચ્છા જાણવા અને એને અમલ કરવા પ્રભુ પ્રયત્ન કરે છે. 12 શિષ્યો આપણે જાણીએ છીએ માછીમારો હતા, સામાન્ય વ્યક્તિઓ હતા, અભણ હતા, પ્રાકૃત વ્યક્તિઓ હતા, સમજ શક્તિ એમનામાં ઓછી હતી, બોલી નહીં શકતા એવા માણસોને પ્રભુ પસંદ કરે છે. દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એ પસંદ નહીં કરી શકીએ, પણ ઈશ્વરની દ્રષ્ટિએ પ્રભુ જુએ છે અને એમને પસંદ કરે છે. પોતાના જીવનની અંતિમ ઘડીએ ત્યાં ગેત્સેમની વાડીમાં પણ એટલું મોટું દુઃખ અને આફત એના ઉપર તૂટી પાડવાના છે. પ્રભુને છાપકાનો માર ખાવો પડે છે, એને થપ્પડ મારવાના છે, એના ઉપર થૂંકવાના છે, એના આંખો બંધ કરીને એને સોટી વડે મારીને તને કોને મારી એમ મશ્કરી કરવાનો વારો આવે છે. અને પ્રભુ ઈસુ ત્યાં પણ પ્રભુ આ પ્યાલો મારી આગળથી દૂર જાય એમ કરો, પણ મારી નથી, પણ તારી ઈચ્છા પૂર્ણ થાઓ. પરમપિતાની ઈચ્છાને વશ થઈને પ્રભુ જીવે છે અને પરમપિતાની ઈચ્છાને આપણે પણ જાણવા પ્રયત્ન કરીએ, એના આધારે આપણે જીવીએ, આપણા જીવનમાં આપણે આગળ વધી શકીએ. એવા પ્રાર્થના આપણે બોલીએ છીએ દર વખતે. એ પ્રાર્થનામાં પ્રભુએ આપણે શબ્દો ઉચ્ચારવા, એવા શબ્દો ઉચ્ચારવા પ્રભુ આપણે શીખવીએ છીએ કે તમારી ઈચ્છા પૂર્ણ થાઓ, તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. આપણે કોશિશ કરીએ આપણા જીવનમાં રોજ આપણે પ્રભુની ઈચ્છા સમજવા, એના આધારે જીવવા આપણે કોશિશ કરીએ, જેથી કરીને આપણે આપણા જીવનમાં આગળ વધતા રહીએ. આપણે ઘણી માંગણીઓ છે, અરજો છે, આપણે ઘણો યોજના કરીએ છીએ આપણા બાળકો માટે, આપણા પરિવાર માટે, પણ એની મધ્યે પ્રભુ તમારી ઈચ્છા શું છે? જ્યારે આપણે પ્રાર્થનામાં આપણે સમય વીતીએ, રોજ કુટુંબિક પ્રાર્થનામાં આપણે ભેગા મળીએ, પ્રભુના માટે સમય આપીએ, રોજ પવિત્ર ગ્રંથમાંથી, આપણે શુભ સંદેશમાંથી આપણે રોજ આપણે વાંચવા પ્રયત્ન કરીએ, મનન ચિંતન કરીએ, પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરશે. પ્રભુ પવિત્ર આત્મા ભરપૂર આપણે દોરી દેશે. કોઈ આપણે નિષ્ફળ થવા જશે નહીં. પ્રભુ આપણે નિષ્ફળ જવા જશે નહીં. પ્રભુ આપણે દોરી જશે. પ્રભુ આપણે માર્ગદર્શન આપશે. આપણે ગુરુ કરવા, આપણે પાપ કરવા જઈએ ત્યારે પ્રભુ આપણે અટકાવશે. પ્રભુ આપણા અંતરાત્મામાં આપણે સૂચના આપશે, ના બેટા તું ના કરીશ. પ્રભુ આપણે શક્તિ આપશે, બળ આપશે. પ્રભુનો આભાર માનીએ. આપણા જીવનમાં આપણે પ્રભુની ઈચ્છા સમજવા, એના આધારે જીવવા આપણે પ્રયત્ન કરીએ. આ ભક્તિમાં આજે આપણે આવ્યા છીએ, એક નિર્ણય લઈને આપણે ઘરે જઈએ કે મારા જીવનમાં હરેક પરિસ્થિતિમાં, મારી મૂંઝવણમાં, સુખમાં અને દુઃખમાં, સફળતા નિષ્ફળતામાં પ્રભુની જે ઈચ્છા છે એ વળગવા, એ સમજવા હું પ્રયત્ન કરીશ, પ્રાર્થના કરીશ, કુટુંબિક પ્રાર્થનામાં જોડાઈશ, દેવળમાં જઈશ, પવિત્ર ખ્રિસ્તી યજ્ઞમાં ભાગ લઈશ, પૂરા દિલથી મનથી પ્રભુની સ્તુતિ કરીશ, પવિત્ર બાઇબલમાંથી વાંચીશ રોજ. જેમ કરી આપણે પ્રભુની ઈચ્છા જાણવા આપણે પ્રયત્ન કરીએ. પ્રભુને આપણા જીવન માટે જે મહાન યોજનાઓ છે એ પ્રભુ પાર પાડવા પ્રભુ સમર્થ છે, શક્ય છે. પ્રભુ આપણે શક્તિ આપશે. થોડી વાર મૌન રહી પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુનો આભાર માનીએ. આ વચન આપણા જીવનમાં આજે પૂર્ણ થાય. પ્રભુ ખુદ સત્ય છે. જેટલું આપણે પ્રભુને જાણવા માટે પ્રયત્ન કરીએ, આપણામાં જે કંઈ અસત્ય છે, અંધકાર છે, દૂર જશે અને પ્રભુનું સત્ય આપણે ઘેરી વળશે. પ્રભુ આપણે હરેક પાપ
કરવા પ્રભુ આપણે અટકાવશે, આપણે રક્ષણ કરશે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. થોડી વાર મૌન રહી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આપણા મધ્યે ઘણા બીમાર લોકો આવ્યા છે. વિશ્વાસથી પ્રભુ પાસે આવ્યા છે અને વિશ્વાસથી જે કે વ્યક્તિ પ્રભુ પાસે આવે છે એ ખાલી હાથે ગયો નથી. 12 વર્ષથી રસ્તા સાવલી પીડાયેલી સ્ત્રી, એના મનમાં એટલો વિશ્વાસ હતો કે એ પ્રભુના જપાને કોરને અડીશ, હું સાજી થઈ જઈશ. એ પાછળ આવી પ્રભુના જપાને કોરને અડી અને સાજી થઈ ગઈ. પ્રભુ પાછા ફરીને એને કહ્યું, બેટા, તારી શ્રદ્ધાએ તને સાજાપણું આપ્યું છે, જા, તારા દર્દથી તું મુક્ત રહે. એમ કરીને પ્રભુ એને વિદાય કરે છે. જેટલો મોટો આપણો વિશ્વાસ, જેટલો આપણે પ્રભુના મહિમાનો આપણે આપણા જીવનમાં આપણે જોઈ શકીએ. અત્યારે આપણે પ્રાર્થના કરીએ. ખાસ આપણા મધ્યે જે બીમાર ભાઈ બહેનો છે એમના માટે પ્રાર્થના કરીએ. જે આપણી મધ્યે આવ્યા છે, જે આવી શક્ય નથી, જે દવાખાને છે, એક વ્યક્તિને આ ક્ષણે પ્રભુની શરણે લાવીએ. સર્વશક્તિમાન ઈશ્વર એમને સ્પર્શ કરે, એમને શુદ્ધ કરે, પાવન કરે અને એમને દર્દમાંથી, દુઃખમાંથી, એ બીમારીમાંથી પ્રભુ એમને મુક્ત કરે. આપણે આ પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ ઈસુના પવિત્ર રક્તથી સાજાપણા માટે પ્રાર્થના. આપણે બધા ઉભા થઈએ. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. हमें छुड़ाने, हमें बचाने, हमें छुड़ाने, हमें बचाने. तेरे रक्त में सामर्थ्य
હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. हमें छुड़ाने, हमें बचाने, हमें छुड़ाने, हमें बचाने. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. हमें छुड़ाने, हमें बचाने, हमें छुड़ाने, हमें बचाने. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति
પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગલામાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગલામાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગલામાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગલામાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગલામાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગલામાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગલામાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગલામાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના પગલામાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. हमें छुड़ाने, हमें बचाने, हमें छुड़ाने, हमें बचाने. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. तेरे रक्त में सामर्थ्य है प्रभु, तेरे रक्त में शक्ति है. ઈસુના રક્તમાં સામર્થ્ય છે. ઈસુના રક્તમાં શક્તિ છે. અને આ ક્ષણે ઈસુના રક્તથી પ્રભુ આપણે બધાને અભિષેક કરી રહ્યા છે. એનો અનુભવ કરીએ. આપણે પ્રભુ શુદ્ધ કરી રહ્યા છે. આપણે દરેક પાપમાંથી, બંધનમાંથી, વ્યસનોમાંથી પ્રભુ આ ક્ષણે આપણે બધાને શુદ્ધ કરી રહ્યા છે. એનો અનુભવ કરીએ. આપણે બંને હાથ ખુલ્લા રાખીએ. પ્રભુ તરફ પ્રભુને બંને હાથ ઊંચા કરીએ. આપણે આંખો બંધ કરી આપણા હૃદયના ઊંડાણમાંથી પ્રભુને આપણે અરજ કરીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ. જે પ્રાર્થના વિનંતીઓ છે પ્રભુની શરણે પૂરા વિશ્વાસથી પ્રભુની શરણે મૂકીએ. આ અનુગ્રહનો સમય છે. આ એક પવિત્ર ઘડી છે. પ્રભુની શક્તિ આપણા અહીંયા ઉપસ્થિત આપણા દરેકના ઉપર પ્રભુ એમનામાંથી શક્તિ નીકળી આપણે બધાને સાજા કરી રહ્યા છે. પ્રભુ આપણે સાજાપણું આપી રહ્યા છે એનો અનુભવ કરીએ. પ્રભુનો રક્ત આપણે બધાને સ્પર્શ કરી આપણે પાવન કરી રહ્યા છે. જે આપણા મનમાં જે ગુપ્ત વાતો છે, જે અંધકાર છે, જે પાપ છે, એમાંથી આપણે બહાર આવવા માટે પ્રયત્ન કરતા રહીએ છીએ અને નિષ્ફળ બનીને ફરી એમાં જ આપણે પડી રહીએ છીએ. એમાંથી પ્રભુ યેસુ આ ક્ષણે આપણે બધાને મુક્ત કરી રહ્યા છે એનો અનુભવ કરીએ. આપણે આપણા જીવનમાં આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે ભણતરમાં પ્રથમ નંબર લાવવા અને બધાને આપણે વખાણ કરે એ રીતે આપણું જીવન જીવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આપણે આમ જે કમજોરીઓ છે, ખામીઓ છે, એનામાંથી આપણે આગળ વધી શકતા નથી. આ ક્ષણે પ્રભુ યેસુ આપણે બધાને સ્પર્શ કરી રહ્યા છે. પ્રભુ આપણે પવિત્ર આત્માની શક્તિથી આપણે એક નવી વ્યક્તિ બની રહ્યા છે એનો અનુભવ કરીએ. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આપણા મનમાં જે કઈ વિનંતી પ્રાર્થના છે પૂરા વિશ્વાસથી મોં ખોલીને પ્રભુની શરણે સમર્પણ કરીએ. આપણે મધ્ય જે બીમાર વ્યક્તિઓ છે, એ કમરમાં જે દુખાવ છે, પગમાં જે દુખાવ છે, જે કોઈ પણ બીમારીથી અહીંયા ઉપસ્થિત છે, પીઠની બીમારી હોય, હૃદયની બીમારી હોય કે ફેફસાની બીમારી હોય, કોઈ પણ ચામડાની બીમારી હોય, કોઈ પણ હૃદયની બીમારી હોય, માનસિક રોગ હોય, આ ક્ષણે પ્રભુ યેસુ આપણે બધાને સ્પર્શ કરી રહ્યા છે. વિશ્વાસથી આપણે પ્રભુની શરણે આપણે હાથો ઊંચો કરીને પ્રભુને આપણે સ્વીકારીએ. પ્રભુની કૃપાએ આ છીએ. પ્રભુ મને મદદ કરો, પ્રભુ મને મદદ કરો. આ ક્ષણે પ્રભુ મને મદદ કરો. પ્રભુ આપણે બહાર આવે છે. પ્રભુ આપણે સ્પર્શ કરી રહ્યા છે. આપણે પ્રભુને અરજ કરીએ. જે નિસંતાન દંપતીઓ છે, લગ્ન પછી કેટલા વર્ષોથી અહીંયા એક સંતાન માટે તરસી રહ્યા છે, આ ક્ષણે એવા એક દંપતીને પ્રભુની શરણે લાવે. પ્રભુ એમને સ્પર્શ કરી રહ્યા છે. પ્રભુ તમારા આભાર, પ્રભુ સ્તુતિઓ, પ્રભુ મહિમા હો. પ્રભુ તમે પ્રાણ પૂર્યા એટલે પ્રભુ અમે જીવતા જાગતા અહીંયા ઊભા છીએ. પ્રભુ તમારી શક્તિથી અમે જીવીએ છીએ. પ્રભુ તમારી કૃપાથી જ પ્રભુ એક બાળક ધરતીમાં જન્મ લે છે. એક સંતાન દંપતીને આ ક્ષણે માટે પ્રભુ એમના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એમને આંસુ આનંદમાં પલટાઈ જાઓ. પ્રભુ એમને આશીર્વાદિત કરો. પ્રભુ અહીંયા જે યુવા યુવતીઓ છે, લગ્ન જીવન માટે તૈયારી કરી રહ્યા છે, હજી કેટલા યોગ્ય જીવન સાથી માટે પ્રભુ શોધી રહ્યા છે, તમે
પ્રાર્થી રહ્યા છે પ્રભુ એને આશીર્વાદિત કરો પ્રભુ, આશીર્વાદિત કરો પ્રભુ. હે પ્રભુ, તમે સર્વશક્તિમાન ઈશ્વર છો. મારા જીવન માટે કઈ યોગ્ય છે, કઈ સારું છે, કઈ સર્વોત્તમ છે તમે જાણો છો પ્રભુ. યોગ્ય જીવન સાથી પ્રભુ અહીંયા જે યુવા યુવતીઓ એ શોધી રહ્યા છે પ્રભુ એમને આપો તમે સમર્થ છો પ્રભુ. તમારા આભાર પ્રભુ, સ્તુતિ હો, મહિમા હો પ્રભુ. હે પ્રભુ, એ સારી રીતે ભણીને એક નોકરી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પ્રભુ. પૂરા મનથી તવેશથી પ્રભુ એ પ્રયત્ન કરી રહ્યા છે. એક એક યુવા યુવતીઓને પ્રભુ આશીર્વાદિત કરો પ્રભુ. અહીંયા મોટી સંખ્યામાં યુવા યુવતીઓ અહીંયા હાજર છે, બાળકો અહીંયા હાજર છે પ્રભુ. એમને બધાને તમે આશીર્વાદિત કરો પ્રભુ. તમારા પાવન હાથથી પ્રભુ એમને તમામ બધાને તમે સ્પર્શ કરજો પ્રભુ. તમારા પવિત્ર આત્માથી એમને અભિષેક કરજો પ્રભુ. આ ક્ષણે પ્રભુ તમારા પવિત્ર આત્મા એમના પર સંચારતા પ્રભુ. તમારા આભાર, સ્તુતિ અને મહિમા હો પ્રભુ. એમનામાં જે કે અવિશ્વાસ છે, જે કે અંધકાર છે, જે કે અશક્તિ છે, આળસ છે પ્રભુ, તમારા પવિત્ર નામે આ ક્ષણે બધા દૂર થાઓ પ્રભુ. તમારા પવિત્ર આત્માની શક્તિથી તમારા યુવા યુવતીઓ બાળકો ભરપૂર બને પ્રભુ. એમનું જીવન પ્રકાશમય રહે. એમના જીવનથી પ્રભુ તમારા નામનો ખૂબ ખૂબ મહિમા થાઓ પ્રભુ. તમારા આભાર પ્રભુ, સ્તુતિ હો, મહિમા હો પ્રભુ. અહીંયા ઉપસ્થિત એક એક યુવા યુવતીને પ્રભુની શરણે સમર્પણ કરીએ. એક એક બાળકને પ્રભુની શરણે સમર્પણ કરીએ. જે આપણા પરિવારમાં હોય, જે આપણા તાબાના હોય, એક એક યુવા યુવતીને માટે આ ક્ષણે પ્રાર્થના કરીએ. પ્રભુ એમને બધાને સ્પર્શ કરી રહ્યા છે પ્રભુને માટે. પ્રભુની પાસે બધાની માટે મહાન યોજનાઓ છે પ્રભુ. એ યોજનાઓ એમના જીવનમાં પૂર્ણ કરે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ જે લોકો ઘર બાંધી રહ્યા છે પ્રભુ એમને બધાને આશીર્વાદિત કરો પ્રભુ. આર્થિક તંગીઓ છે પ્રભુ તમે પૂર્ણ કરો પ્રભુ. ગરીબાઈ છે, ઘણી મુસીબતો છે, તકલીફો છે પ્રભુ. એમના ઘરમાં કંઈક ને કંઈક મુસીબતો, તકલીફો આવ્યા જ કરે છે પ્રભુ. મહેનત કર્યા જ કરે છે પણ જીવનમાં આગળ વધી શક્યા નથી પ્રભુ. એવા એક એક પરિવારને તમારી શરણે લાવીએ છીએ પ્રભુ. એમને આશીર્વાદિત કરો પ્રભુ. એમને આશીર્વાદિત કરો પ્રભુ. એમને મેઘાંતર ફળ આપજો પ્રભુ. તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો પ્રભુ. અહીંયા જે દંપતીઓ છે પ્રભુ, જેમના મધ્યે પ્રેમ નથી, હૂંફ નથી પ્રભુ, એકબીજાને મોં જોઈને વાત કરી શકતા નથી પ્રભુ, એક બનીને જીવી શકતા નથી, ભાઈ એક એક દંપતીને તમારે શરણે લાવીએ છીએ પ્રભુ. ને આશીર્વાદ કરો પ્રભુ. તમારી કૃપા આશીષ એમના ઉપર તમે વરસાવો પ્રભુ. એમના ઘરમાં તમારી શાંતિ તમે વરસાવો પ્રભુ. તમારો પ્રેમ, આનંદ અને શાંતિ હંમેશાની સાથે રહે પ્રભુ. એવી કૃપા કરો. જે પ્રભુથી દૂર છે પ્રભુ અમારા પરિવારમાં, તમારા પર શ્વાસ નથી, મા બાપના કૈયામાં રહેતા નથી, એમના જીવનથી મા બાપના આંખમાં આંસુ છે એવા એક એક પરિવારને તમારા શરણે લાવો છો પ્રભુ. ને આશીર્વાદિત કરો. તમારાથી દૂર રહેલા એક એક વ્યક્તિને પ્રભુ તમારા પાસે તમે લઈ આવો પ્રભુ. સર્વની મુક્તિ માટે તમે ક્રૂસ ઉપર તમે તમારા પવિત્ર લોહી રેડીને પ્રભુ તમે એમને રક્ષણ કર્યું છે, બચાવ્યા છો પ્રભુ. આ ક્ષણે તમારા પવિત્ર રક્તથી એવા એક એક વ્યક્તિને તમે અભિષેક કરો પ્રભુ. અને તમારી પાસે અમે પાછા વળીએ પ્રભુ. એક વિશ્વાસ તરીકે અમે જીવન જીવીએ પ્રભુ. અમારા જીવન દ્વારા અમે તમારા શુભ સંદેશની ઘોષણા કરીએ પ્રભુ. મહાન બનીએ પ્રભુ. તમારા આભાર, સ્તુતિ હો, મહિમા હો પ્રભુ. આજે રક્ષાબંધનનો તહેવાર છે. અહીં જેટલા ભાઈ બહેનો છે પ્રભુ બધાને તમે આશીર્વાદિત કરો. એમની મધ્યે તમારો જે પ્રેમ છે પ્રભુ, જે રક્ષણ છે પ્રભુ, એ સદાકાળ ટકી રહે પ્રભુ. એવી કૃપા કરો પ્રભુ. સર્વને આશીર્વાદિત કરો પ્રભુ. સર્વ આદિવાસી ભાઈ બહેનોને આશીર્વાદિત કરો પ્રભુ. આ દિવસોના માટે ખાસ દિવસ છે પ્રભુ. એમને આશીર્વાદ કરો. અહીંયા ઉપસ્થિત એક એક પુરોહિતને આશીર્વાદિત કરો. એક એક સાધુ બહેનોને આશીર્વાદિત કરો. અહીંયા ઉપસ્થિત ગોસાઈ મંડળના એ મધર જનરલને આશીર્વાદિત કરો. એમની સેવાને તમે આશીર્વાદિત કરો પ્રભુ. પુરોહિત બનવા માટે જે યુવાનો અહીંયા આગળ આવ્યા છે એમને તમે આશીર્વાદિત કરો પ્રભુ. તમારી ધર્મસભાને તમે આશીર્વાદિત કરો પ્રભુ. આ પવિત્ર ધામને તમે આશીર્વાદિત કરો પ્રભુ. અહીંયા ઉપસ્થિત એક એક વ્યક્તિ પર તમારો આશીષ, તમારી કૃપા તમે વરસાવો પ્રભુ. આ જગ્યાને તમે આશીર્વાદિત કરો પ્રભુ. અમારા પરિવારને તમે આશીર્વાદિત કરો પ્રભુ. તમારા આભાર, સ્તુતિ હો, મહિમા હો પ્રભુ. अपनी बधी विनती प्रार्थनाओं प्रभुनी शरणे मुक्ता आपने प्रभुनी स्तुति आराधना करते जाइए. हालेलुया 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 हालेलुया. मोकोड़ीने जोरथी प्रभुनी स्तुति करिए, प्रभुनी स्तुति करिए. જેટલો આપણે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની મહિમા, પ્રભુનો મહિમા આપણા ઉપર આપણે જોવા પામીએ, પ્રભુની શક્તિનો આપણે અનુભવ કરી શકીએ.
प्रभु हमने अभिषेक करो प्रभु, यहाँ उपस्थित सर्वने अभिषेक करो प्रभु, तुम्हारा पवित्र आत्मानी शक्ति उपस्थित दरेक पर उतरी आओ प्रभु, हरेक प्रकार की बीमारियों दूर जाओ, हरेक प्रकार ना बंधनों टूटी जाए, हरेक प्रकार ना बाधाओं प्रभु दूर जाओ प्रभु, हमें मुक्त करो, हमें स्वतंत्र करो प्रभु, हमारा मुख खोलो प्रभु, तुम्हारा पवित्र आत्मानी शक्ति प्रभु यहाँ पर उपस्थित हमारा सर्व पर उतरी आओ प्रभु, तुम्हारा भाव स्तुति और महिमा हो प्रभु यीशु। हालेलुया 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 धन्यवाद प्रभु यीशु। અત્યારે આ પવિત્ર તેલથી અહીંયા જે પુરોહિતો છે આપણે બધાને આશીર્વાદિત કરશે, અભિષેક કરશે, જેથી કરીને આપણે બધાને આ પવિત્ર આત્માનો સંચાર થાય, આપણે બધાએ ભક્તિપૂર્વક આગળ આવીએ અને આ પવિત્ર તેલથી આપણે આપણી જાતને અભિષેક કરાવીને શુદ્ધ બનાવીએ। જેટલા ફાધરો છે હું આગળ બોલાવું છું કે આવીને મદદ કરે। પ્લીઝ ફાધર્સ।
છેલ્લા શિરોર માટે તૈયાર કરીએ. आराधना प्रभु आराधना
ભજન ગાઈશું પ્રેમ મદિત મનથી કરો. હવે ગઈકાલે ઘરમાં કોઈ હતું નહીં. ડોટર ઓફિસ ગઈ હતી અને મારા હસબન્ડ બહાર ગયા હતા શોપિંગ માટે. અને એ સમય દરમિયાન મને થોડું બોડી એક હતું, એટલે મેં એક અડધી ગોળી લીધી, અડધી ટેબ્લેટ. અને એ ટેબ્લેટ લીધા પછી મને પોતાને ખબર નહીં મને શું થયું. આખા શરીરમાં મને બધી બળતરા થવા માંડી, આંખોમાં બળે, મોઢામાં બળે, જ્યાં પણ આખા શરીર પર એટલી બધી મને આમ ઇચિંગ થયું. અને પછી મેં ગેસ ઉપર શાક બનાવવા માંડ્યું, વેજીટેબલ. તો હું એમાં ચમચો ફેરવવા માટે ગઈને એ સમયમાં આઈ કોલાપ્સ્ડ, હું પડી ગઈ. અને પડી ગઈ તો મને બિલકુલ ખબર જ નથી કે મને શું થયું છે. જ્યારે હું ઘરમાં આવી 5-10 મિનિટ પછી, ત્યારે મેં જોયું તો અહીંયા રસોડામાં હું તો પડી છું. અને એ સમયમાં મને યાદ આવ્યું કે વિક્ટર બહાર ગયા છે, એટલે એમને કે આવશે ને બારણું એવી રીતે હું ખોલીશ. તો મેં માતા મરીમને કીધું કે મારે બારણું તો ખોલવું જ પડે, નહીં તો આખી સોસાયટી ભેગી થઈ જશે, બારણું નથી ખોલવું. તો ઊભી બેઠી થઈ, બેસીને પછી હું ઘસડાતી દરવાજા આગળ ગઈ અને મેં દરવાજો ખોલ્યો, ખુલ્લો રાખ્યો દરવાજો. અને પછી હું ત્યાં આગળ નજીકમાં કાઉચ છે એની પર સૂઈ ગઈ. પછી વિક્ટર આવ્યા, એમને જોયું તો મારે માથામાં ઘણું આવ્યું હતું, લોહી પણ ત્યાં હતું, ફ્લોર પર લોહી પણ પડ્યું હતું. પછી એમણે જોયું તો મારું આખું મોઢું સોજાઈ ગયું હતું, બધા લિપ્સ એકદમ સોજાઈ ગયા હતા. અને પછી તરત જ ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તપાસ્યું, શુગર ચેક કર્યું, બ્લડ પ્રેશર ચેક કર્યું, બધું ચેક કર્યું. પછી બેનને કંઈ જ વાંધો નથી, ખાલી એમને આ સ્ટ્રોંગ એલર્જીક રિએક્શન આવ્યું છે. એટલે પછી મને ત્યાં આગળ ટ્રીટમેન્ટ આપી, દવા આપી અને પછી અડધો દિવસ ત્યાં રહી અને હું ઘરે પાછી આવી. હવે આની પાછળનું કારણ એક છે, મને છે ને કાલે જવાએ એક બહુ સરસ પિક્ચર આપ્યું છે. એ યુએસએ ગયા હતા ને ત્યારે એક વાદાલુપેના ત્યાંની માતા મરીનું સરસ પિક્ચર લાવ્યા હતા. અને એ પિક્ચર મેં મારા બેડરૂમમાં રાખ્યું છે. સવારમાં ઉઠીએ એટલે અમારી નજર પહેલાં એ ચિત્ર ઉપર પડે. અને અમે ત્રણેય જણ એ માતા મરિયમને અમે અમારું ફેમિલી અર્પણ કરી દઈએ છીએ. માતા મરિયમ અમારી સાથે રહે છે અને સંભાળે છે. અને એ જ શબ્દોથી આજે પણ, ગઈકાલે પણ એ જ શબ્દોથી ઉઠી હતી અને એ જ શબ્દોથી મારું માતા મરિયમે રક્ષણ કર્યું છે. એટલે પ્રભુનો આભાર, માતા મરિયમનો આભાર. પ્રભુનો આભાર માનીએ. ને આ મહિના દરમિયાન અહીંયા ઘણા દૂરથી નજીકથી અહીંયા આવ્યા હતા, આભાર માનવા માટે આવ્યા હતા. એમની વિનંતીઓ, એમને જે બાધાઓ રાખી હતી મહામરીમે પૂર્ણ કરી. અહીંયા દાન આપીને તો ઘણા જાય છે, પણ મારી એવી ઈચ્છા છે કે આગળ આવીને સાક્ષી પૂરે, જેથી કરીને બીજાને પણ વિશ્વાસ આવે. જેનો વિશ્વાસ કમજોર છે, મજબૂત બને. ક્રિસ્તમાં પ્રિય ભાઈઓ બહેનો,
આજે તમે બધા આવ્યા છો આજની ભક્તિમાં